સીતારામ બધાઈને ઘંટી ચાલુ કરી દીધી. ઘંટી ચાલુ કરી દીધી. આ રૂમ ની અંદર હજી સફાઈ બાકી છે. ઘંટી ડરાઈ જાય પછી અહીંયા કોઈ કપડાનો પાર નથી. હકેલવાના બાકી છે. આ પારસીમાં દેવાના બાકી છે. આ બધા હજી એક દી ધોયા, હાથે ધોયા. આ જે ડ્રેસ લઈ એવો છે આસાન લખની હજી એમને પડ્યા છે. આ કાલ ધોયા બધા હાથે, હકેલવાના બાકી છે. ઉપર આવી ગઈ. બપોર પછી કામ મોકલે બધું. રવિવાર એમ નમ ગયો મહેમાન ની અંદર. હજી 15-20 દિવસ સુધી હાલ ચાલુ રહે મહેમાન. 1 મહિનો સુધી માણસ આવ્યા ગયા ના હોય ને એ બધા આવક જાવક એની ચાલુ રહે. ધીમે 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 પછી મહિનો દી થાય એટલે પૂરું થાય. ને થોડીક વાર હા લઈ લો. ઘંટી ચાલુ કરી, વાથી વા સાફ કર્યું. આપણે ઘંટીએ દળતા ના હોય ને, પ્રકાશ આવતો હોય છે એટલે રવેશમાં બેસી ગયું. આમાં તડકો આવે અમારે. એક મહિના પેલા દઈડું હતું. પછી બામાં તો ઘણો આપણે લાડવા ને આન તેન કર્યું હતું તો થોડુંક પછી દળાવી લીધું હતું ને વપરાઈ ગયું તો હાવ લોટ થઈ ગયો હતો. અને મને બારદી ઓલાનું છે ને ફાવતું નથી લોટ જરાય. એટલે હજી રવેશની અંદર એમને કપડાને રાખ્યા છે અકેલા. એ અમારે ચાપલીની રજાઈ દે છે. ગોદડું રજાઈ ચાપલીનું રવેશમાં રાખીએ. અત્યારે શિયાળો નથી ને એટલે હજી વટતી નથી. ત્યાં કપડાનો મારો છે. નિરાયતે હવે હંકેલું ઘંટી ચાલુ કરીને. સવારના વિડીયોની અંદર હું કમેટા જે હમણાં હુતી હતી ને થોડીક વાર હુઈને ઉઠી તો વાંચતી હતી કે બેન કોઈ ઘરના સરનામા ને એડ્રેસ ને તમે હારા છો આપો નહીં. બેન અત્યારે છે ને ઘરના સરનામા કે એડ્રેસ આપીએ ને બધાય અમારા હગાવને આપણા બધા હગાવને ખબર જ હોય આપણું ઘર ક્યાં છે. પણ કોઈ પાસે સમય નથી. સમય કાઢવો ને બહુ મુશ્કેલ છે. અને એમ છતાંય સમય કાઢી અને આપણી ઘરે કોઈ આવી જાય તો એ અતિથિ કહેવાય. હગા તો બધાય નહીં આવે પણ કાંઈ શક પણ નથી. અને ખાલી યુટ્યુબ ફેમિલી થઈને આવે તો મારા માટે તો એ ભગવાન સમાન છે. એટલે બધાને જેને પણ ઈચ્છા થાય મોસ્ટ વેલકમ છે. બસ શરત માત્ર એટલી છે કે બને ને ત્યાં સુધી બપોર પછી 5 વાગ્યા પછી નજીક ના હોય તોની વાત છે. 5 વાગ્યા પછી હું ફ્રી હોય. કારણ કે બપોરે સવારે 4 વાગે ઉઠી હોય ને એટલે થોડીક વાર મને લંબાવવું જોઈએ. નહીં તો આખો દી બગા આવે. સાચું કહી દઉં બધી. અને થોડીક વાર આપણે આઘાન પાછળ ચા પાણી પીવાઈ જાય તો 5 વાગે હું ફ્રી થઈ જાઉં. આ તો હમણાં બાનું હતું ને કામ ભેગું થયું પછી તો મારે શું કામ એટલું હોય. અને ક્યાંક બહાર જવાની હોય તો લગભગ મેં લખુના કોન્ટેક્ટ નંબર તમને આપ્યા છે. જ્યારે પણ તમારી ઈચ્છા થાય ફોન કરીને આવવું એટલે ધક્કો ના થાય. હમણાં અડવાણાના એક બેન આવ્યા હતા. ખરખરો કરી ગયા, બેહી ગયા 2-3 કલાક. અને જુનાગઢ ભેગા થયા હતા ને એની ઈચ્છા થઈ એટલે એ આવી ગયા હતા. એક વખત મનીષાબેન આવી ગયા. તમારા ઘરે આવીશ અને કોઈ કહેતું હતું કે મારી કમેન્ટ વાંચી અને મકાન ઘરનું થઈ જાય એવી તમે આશીર્વાદ આપ્યા. બેન મારા આશીર્વાદ બધાને ફળતા હોય ને તો હું એમ કહું કે આ પૃથ્વી પરનું એક સામાન્ય જીવય જે છે ને એ દુઃખી ના થાય. મારો જીવ એવો છે. કોઈના સુખમાં તો આપણે સુખ જે છે ને એ બનતા જોઈએ ભાગીદાર. પણ ભગવાને ખબર નહીં આત્મા મારો કઈ ટાઈપનો બનાવ્યો છે કે માણસ દુઃખી હોય ને તો મને અંદરથી મજા ન આવે. એમ થાય કે આ પૃથ્વી પર તમામ લોકો જે છે ને સુખી હોવા જોઈએ. સુખ એટલે સુખની વ્યાખ્યા આપને પાછી ખબર નથી. તમને ખાસ આજ વાત મારે એ જ કરવાની છે કે આપણે હજી પૂરેપૂરી સુખની વ્યાખ્યા હિંજા નથી. સુખ કોને કહેવાય? આપણી પાસે 1-2 ગાડીઓ છે, 2-3 મકાન છે, ઘરના જમીન છે, સારી નોકરી છે, ખૂબ આવક છે. આને આપણે સુખ કહી શકીએ? નહીં, આ સુખ નથી. તમારા પરિવારની અંદર તમે 4-5 જણા છો. 4-5 જણા શરીરે સરસ મજાના નિરોગી છો. સામાન્ય બીમારી તો હાલતી હોય, તાવ, શરદી, ઉધરસ અથવા તો કોમન કંઈ હોય તો ચાલતું હોય. બધા નિરોગી છો, બધાય પરિવાર સંપીને રહ્યો છો. અને તમારે 3 ટાઈમ ભોજન જમવામાં રહેવામાં સામાન્ય નાનું અમથું ઘર છે મજાનું. અને કોઈ જમતી વખતે કોઈ કજિયો કંકાસ નથી. પરિવારની અંદર મન મટાવ નથી. બધાય હળી મળી અને એકબીજાના હામાં હા ને નામાં ના કરવા વાળા છો. તો આ પરિવાર દુનિયાનો સૌથી સુખી છે. અને બીજો સુખી કયો છે કે જ્યાં જેના મા બાપ હસતા હોય. આપણા ઘરની અંદર જે છે ને આપણા મા બાપ હસતા હોય, આપણે જોઈને હસતા હોય, એની આંખમાંથી અમી ઝરતા હોય. પછી તમારી સાથે ભલે શાક ને રોટલી ખાતા હોય પણ એના અંદર આનંદનો ઉત્સાહ ઉત્પન્ન થતો હોય. આ પરિવાર સુખી છે. બાકી તો અટાણે આપણે જોઈએ છીએ કે એક ઓયડીની અંદર માં છે એ 7 દીકરાને લઈ અને હાચવી લે. પોતે નીચે જમીન ઉપર હુવે ને હાથે હાથ છોકરાઓને નીચે હુવડાવીને મોટા કરી દે.
પછી હાથ માળના બંગલામાં એક માં એક દીકરાથી હાથેથી ન હચવાય. આ તો કલયુગ છે ભાઈ, આ પરિવાર સુખી ન કહેવાય. એટલે આપણે સુખની વ્યાખ્યા, એટલે હું એવા સુખમાં માનું છું કે જ્યાં આપણને લાઈટ ગઈ લાગે. બારણું બંધ થઈ ગયું તો ઘંટીનો અવાજ બંધ થઈ ગયો તો મને એમ કે લાઈટ ગઈ. આ બારણું વચ્ચેનું છે ને એ અચાનક હવાને કારણે બંધ થઈ ગયું. ઘંટીને જોવું પડે કે લાઈટ ગઈ કે હું થયું, ધીમી પડી ગઈ કે હું. એટલે આપણે એને સુખી પરિવાર કહીએ. સોનાના બંગલા, સોનાના મહેલો, સોનાના કંચનમેલ આપણે કહીએ ને, એ બધું સુખ ના કહેવાય. એ ભૌતિક છે અને નાશવંત છે. શાશ્વત સુખ આપણો પરિવાર સુખી હોય અને આપણે બધા હળી મળીને રહેતા હોય, આપણા પરિવારનું એક પણ સભ્ય આપણે કારણે દુઃખી ના થતું હોય, એ જ પરિવાર સુખી છે. બેન, તમારી વાણી મને બહુ ગમે છે. વાણી તો અનુભવને કારણે બધાની લગભગ મીઠી થઈ જ જતી હોય છે, એને અનુભવ બોલાવતું હોય. આ દુનિયાની અંદર જે છે ને, મને 50મું વર્ષ ચાલે છે. 50 વર્ષની અંદર એ ખાટા, કડવા, તીખા, તુરા બધા અનુભવ જસનાબેને કરી લીધા. નાની ઉંમરમાં સાસરે આવી ગયા હોય ને, એટલે સાસરે આપણે વહુ જ હોય, ત્યાં પછી દીકરી ના હોય. અને વહુની ઉપર કઈ કઈ જવાબદારી હોય તમારાથી વિશેષ કોણ જાણતું હોય. પણ મારી સાસુનો સથવારો બહુ સારો હતો. એક માની જેમ ટ્રેન કરતા મને. આપણે એમ કહીએ ને કે હાચા ગુરુ મારી માં, સાસુમાં માં હોય જનેતા, પણ મારી ગુરુ તો મારા સાસુ હતા. બધી વાતે માણસમાં કેમ આવવું, જાવું, બેહવું, ઉઠવું, બોલવું, કઈ રીતે વ્યવહાર કરવા, પોતે જ લગભગ કરી આવતા. અને મને તો ક્યાંય આંખે થવા ન દેતા. અને કોઈ મને કાંઈ કહે ને તો એની ધૂળ કાઢી નાખતા. આ મને બહુ યાદ આવે છે કે મારું કેનારું આ પૃથ્વી પર મારી વહુ છે એમ મને કોઈ કાંઈ ન કહેવું જોઈએ. એ પૃથ્વી પર કોઈ રહ્યું નહીં. જનેતા છે મારી નીચે બેઠા છે, એ બેઠા ને ટીવી ચાલુ કરી દીધી. બા થોડીક વાર ટીવી જોવો તો ઘંટું ચાલુ કરી અને હમણાં નીચે આવું વિચાર્યું. બા છે ને મારા મમ્મી વિડીયોની અંદર એ રોઈએ જ રાખે. બધાને ગમે ને બધાને ના ગમે. એ રોવે છે એનું કારણ તો એ છે કે એનો દીકરો ભૂલાતો નથી. દુઃખ જે છે એ કોઈને કહેવાતું નથી. અને કાલ તો એમ કહેતા હતા કે હું છે એ બેન જુનાગઢ થોડાક દી વહી જાઉં તો, એટલે એનું મન છે ને ચંચળ છે, સ્થિર નથી. સવારે હું નોકરીએ વહી જાઉં, બપોર લગી એકલા હોય. અત્યાર સુધી બા હતા તો હથવારો હતો અને ગમતું નથી. એટલે જોઉં છું હું કરવું. એ બહુ ચિંતાનો વિષય છે. અમાર બાની મને જરાય કામ કરવા સિવાય મન બાની ચિંતા જ નહોતી. ને એ મને છે ને હું માનસિક ન થાકતી, બસ હું શારીરિક રીતે થાકી જતી ને ટેસ્ટની નીંદર કોક રાખે ને બાને તો હું હુઈ જતી, એવું કરતી. પણ આ તો મને માનસિક ને બધી વાતની ચિંતા. મારી માની તો જનેતાની રોએ જ રાખે. આખો દિવસ રોવે. કાલે ભાઈની દીકરીઓ આવી ને એ જ સમજાવતી હતી, કોઈ અમારે વૈયા ગયા, નાના માં વહી ગઈ, ભાઈ વયો ગયો, બાપ વયો ગયો. કોને કેવું, અમે તો મોઢાઈ નથી જોયા અમારા મા બાપના, તોય અમે ક્યાં રોઈએ. આ સત્યને તો સ્વીકાર્યા વિના છૂટકો જ નથી. પણ મારી માં નથી એને ઘૂંટડો ઉતરતો, પણ હવે સમજતા નથી. એટલે કાલ કહેતા હતા કે મારે થોડાક દી હું જુનાગઢ જાઉં. મને કે માં હું તને ક્યાંય જવાની ના નથી પાડતી, તને જ્યાં મજા આવે તાર ભાઈની ઘરે, તારે બેનની ઘરે, જ્યાં જવું હોય ત્યાં તને હું મૂકીએ જાઉં, પણ તું ખુશ રહે. એ દુઃખી હોય ને એટલે આપણે અંદરથી મજા ના આવે. એટલે મારી બેનને ચિંતા, બે બેનું કે કરતી હતું કે આના જીવનની અંદર આના પ્રારાધ્યમાં સુખ જ નથી. બાળકિયાનું બળેલ છે ને ઠાઠડીમાં નો ઠળે. એટલે ભગવાન એને એવા ઘટનાઓ બને દેખાડ્યા રાખે. જીવન તો આવું જ છે ભાઈ. કઈ ઘટના આપણી અરે બને એ આપને ખબર નથી. કાલે અમારા પોરબંદરની અંદર છાયામાં બિચારા કંઈક તલાટીની પરીક્ષા દેવા જતા હતા, અને આજ મેં રાતે સમાચારની અંદર જોયું કે 2-3 જણા એમાં મૃત્યુ પામ્યા. વિચારો કેટલા પોડ ભરેલા ગયા. હિસાબ બધા જુવાન જ છે. 1-2 મૃત્યુ પામ્યા છે, 1-2 ઘાયલ છે. ઘાયલ તો ધણીનું થાય છે. આપણે હું ધારીએ, અમે રસોઈ કરતા હતા, બધું રસોઈ કરી લીધી હતી, શાક ને ભાત ને રોટલી ને બધું બે ઘરમાં, મારા જેઠના ને અમારા, અને બાએ પ્રાણ છોડી દીધા. રાંધેલું પડ્યું દે ભાઈ, તો ઈશ્વર ખાવા દેવું હોય તો તમને ખાવા દે, અન્યથા ન દે. પણ માણસ જે છે ને આ સત્યને સ્વીકાર કરવા માટે તૈયાર જ નથી. અને હજી એને મનની અંદર એવું અભિમાન છે કે હું કરું, આ બધું મારું છે, આ બધું આમ છે, આ ઘર મારું, આ ગાડી મારી, આ બંગલો મારો, અમે એટલા રૂપિયા વાળા, આ બધું હું એટલી હોશિયાર કે હું એટલો હોશિયાર કે મારા કારણે આમ. આપણું કાંઈ છે ને આ દેહ આપણું ભાડે છે. અને આ દેહ ભાડે છે ને આપણે આપણા બાળકને જન્મથી 5-7 વર્ષનું થાય ને ત્યાંથી એને જ્ઞાન આપવું જોઈએ. એટલે એ થોડુંક આધ્યાત્મિક બને અને છલ, કપટ, ભ્રષ્ટાચાર, અધર્મ, અનીતિ આ આચરતા થોડોક બંધ થાય. નાના દીકરો દીકરી હોય ને
તો એને પાઠ્યપુસ્તક ભણાવવાની સાથે હું તો વર્ગખંડની અંદર 5 મિનિટ તો ભાષણ આપું જ કે તમારો જે તમે દેહ ધારણ કરેલો છે ને આપણે ભાડે રાખેલો છે અને એક દિવસ ખાલી કરવાનો છે. આત્મા શાશ્વત છે, દેહ નાશવંત છે. પંચભૂતોનો બનેલું આ શરીર પંચભૂતોની અંદર ભળી જવાનું છે. અગ્નિ, વાયુ, આકાશ, જલ, આ બધું જે છે એ ભળી જવાનું, એની અંદર ભળી જવાનું. અને આપણો આત્મા જે છે એ પાછો બીજું શરીર ધારણ કરવાનો છે. આત્મા અમર છે, શરીર તો નાશવંત છે. અને એ ભાડે છે એ ખાલી કરવાનું છે. એટલે જે તમને આ શરીરને મળ્યું છે, આપણા આત્માને કઈ નથી મળ્યું, શરીરને મળ્યું. આપણે જૈનમાં પૃથ્વી ઉપર આત્મા સાથે શરીર લઈને, એટલે આપણા કાકા ને બાપા ને ભાઈઓ ને બેનો ને મા ને બાપ ને ફલાણા ઢીકડા આટલા સંબંધ મળ્યા એ બધા આપણે આપેલા છે. અને આપેલું તો કોઈ દિવસ સાજો સમય ટકે નહીં, એ છોડીને તો એનો તો નાશ થાય. નામે મળ્યું, અટક મળી, ગોત્ર મળ્યું, બધું મળ્યું, ધર્મ મળ્યો. બાકી તો આપણે એક આત્મા છીએ ને આત્માને કઈ જ્ઞાત જાત સ્ત્રી પુરુષ કઈ હોય નહીં. એ જે ખોડિયામાં જાય એ ખોડિયું એના માટે ધારણ કરી લે. આ બાળકને આપણે નાની ઉંમરથી સમજાવીએ તો મને લાગે છે કે ઘણું બધું જે પાપ કરતા બાળક અટકી જાય અને એક સારો માણસ બને. કમસે કમ કઈ દાન પુણ્ય કે ધર્મમાં ના સમજે ને તો કઈ નહીં, પણ અધર્મ તો નહીં જ આચરે, આટલો મને વિશ્વાસ છે. છોકરીઓ ઘણી કીધી મેડમ સાચી વાત છે એ કે ભગવદ્ ગીતાની અંદર આવે, અમે વાંચીએ ને ત્યારે કઈ સમજીએ નહીં, પણ તમે આ કે આમ વ્યવસ્થિત સમજાવો ને એટલે અમને બહુ મજા આવે. મારે ભાષા એનો વિષય છે, સંસ્કૃત હું ભણાવું. સંસ્કૃતની અંદર ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિક ટોપિક આવતા હોય, એની સહારે હું આને વર્ણવી જ લઉં કે જો ભાઈ આત્મા છે ને એ આપણો અમર છે. ન જાયતે ન મ્રિયતે વા કદાચિત. આત્મા જન્મતો નથી કે મરતો નથી. અજર શાશ્વત, એ અજર છે, અમર છે. શરીર હન્યતે ન હન્યમાન. શરીરના હણાવાથી ક્યારેય હણાતો નથી. આ વાસ્તવિકતા છે. એટલે આ જીવનનું નરું સત્ય તો સ્વીકારે છૂટકો, અને આ બાળકને આપણે શીખવવું જોઈએ. તો બેઠા હોય તો આવા વિચાર આવે, અને અચાનક જ થોડા ઘણા 2 પુસ્તકો વાંચ્યા હોય તો આપણે થોડીક એમ થાય કે વિદ્યાર્થી સુધી, આપણા બાળકો સુધી આ સારી વાણીને પહોંચાડીએ તો એને મજા આવે. તમને જો આવા જ મારા વિચારો ગમતા હોય, હજી જો આટલું બધું કામ છે, અહીં ઉપર કામ કરવા જાય છું, નહીતર બા હમણાં રાયડું નાખશે મારીમાં કે આ ગઈ ને અહીંયા રહી ગઈ દૈણું દરવા અને હજી આવી નહીં. આ ઠેકાણે પાડવાના છે બધા કપડાં છે ને, ઢગલો અહીંયા કઈ પડ્યો છે અહીંયા આખો. હવે ઓલા અવ્યવસ્થિત એટલા દિવસથી હતા તો હવે બધું ધીમે ધીમે ઠેકાણે પાડું, કારણ કે આજે 17મો દિવસ થઈ ગયો. હવે ધીમે ધીમે આજ બપોર પછી કોઈ હજી દેખાણું નથી. તમારા બાને કહું કે આવે તો રાયડ નાખજો, બાકી હું ઉપર દૈણા ધરું છું. બાય કઈ મારી નિરાતે બેઠા બેઠા ટીવી જોવે, કોઈ આવશે તો રાયડ પાડશે. આવજો. સીતારામ. મારા આવા જ વિચારો અને વિડીયો તમને ગમતા હોય તો ચોક્કસ કમેન્ટ કરજો, અને વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. 2 ચેનલ છે મારી. હા, તમે કોઈક પૂછતા હતા કે તમારી 2 ચેનલ છે. હા, RJOD અને જ્યોત્સનાબેન એજ્યુકેશન, 2 મારી જ ચેનલ છે. લખુ મારો ભત્રીજો થાય, હું વડોદરી છું. લખુ વડોદરો છે, આશા મારી ભાણેજ થાય. અમારામાં કઈ રીતે સંબંધ થાય તો મેર જ્ઞાતિના ખબર હોય, એટલે અમે 2 એક અટકના છીએ. ફૂઈ ભત્રીજો થઈએ છીએ, પણ આશા મામી કી એટલે એ પોતે હું એની હગી ફૂઈ નથી. એટલે આશા મામી કી આશાને મારે પહેલાનો સંબંધ છે, લખુને મારે પછીનો. આશા પૈણી પછી લખુનો સંબંધ છે. આશા મારી ભાણેજ છે ને, એની બાકી બેનપણી ત્યાં આવતી. મામી મામી અમારી ભાણેજ મામી કહેતી હતી, એ મામી કહેતી, અને પછી આ ઓળેદરો એટલે હવે કે મારી ફૂઈ, એટલે આશાને કે તારી નહીં કે મારી ફૂઈ થાય, એમ કરીને વધારે સંબંધ છે. અને સગાથી પણ વિશેષ છે, મારા દીકરાથી પણ વિશેષ મારું ધ્યાન રાખે, કાળજી લે. અને મારા દીકરાનો ખાસ મિત્ર પણ છે, 2 છોકરાઓનો. એટલે આ તમારી જાણકાર, તમે આ અમારું ફેમિલી છે બસ. એટલે સાથે વિડીયા 2 બનાવીએ છીએ 2 ચેનલની અંદર, અને એ ભેગા આવે છે. આજે હું વિડીયો બનાવું છું, કાલે મારી સક્ષમતા ના હોય તો કોઈને રોટલો મળી જાય આપણા કારણે, તો એ એક ઉત્તમ બાબત કહેવાય. અને હું તો ઘણાઈને કહું છું કે કાંઈ વાંધો નહીં, જેને પણ વિડીયો બનાવવો હોય અને તમારે ચેનલ ચાલુ કરવી હોય, 2 ધડક ચાલુ કરી દો. અને ક્યાંય પણ મારા સપોર્ટની જરૂર હોય ચોક્કસ હું ઊભી રહીશ. 2 શબ્દ તમારા વિશે કંઈ પણ દઈશ. તો આવજો બધાય. સીતારામ.